નમસ્કાર મિત્રો, બગદાણાનો એ ચર્ચિત કેસ જેમાં નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જયરાજ આહિર ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા હતા અને આ જયરાજ આહિર એ જ જેને પકડવા માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી। એસઆઈટી દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમજ જે બગદાણા પોલીસ છે તેમના દ્વારા 8 આરોપીઓ છે તેની પકડ કરવામાં આવી હતી, પણ સોમવારે 8 આરોપીઓ છે તેને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા અને ગઈકાલે જયરાજ આહિર છે તેની પણ જામીન અરજીની સુનાવણી હતી, પરંતુ ગઈકાલે બંને પક્ષે ધારદાર દલીલો કરી અને એનો વિડીયો પણ અમે તમને દેખાડ્યો હતો કે કઈ કઈ દલીલો કરવામાં આવી છે, પરંતુ અને એ જે સુનાવણી હતી એને પોઝ આપવામાં આવ્યો હતો। તેના જે પણ ચુકાદા થવાના હતા એ આજે થવાના હતા, એનું રિઝલ્ટ છે એ આજે આવવાનું હતું। તો સમગ્ર વસ્તુમાં સૌથી મોટા સમાચાર એ જ કે નવનીત બાલદિયા ગઈકાલે જે વાંધા અરજી લઈને ગયા હતા અને તેમજ વાંધો ઉઠાવ્યો હતો કે જયરાજ આહિરને જામીન ન મળવા જોઈએ, પરંતુ આજે જયરાજ આહિર સહિત બીજા જે 5 આરોપીઓ છે તેને જામીન મળી ગયા છે। જામીન મળ્યા છે એટલે શરતો મૂકી જ હશે કે આ શરતો ઉપર તેમને જામીન મળ્યા છે। અમુક શરતો તો હોય જ જે તેમને લાગુ પડતી હોય કે દેશ છે, રાજ્ય છે તે છોડીને ન જવું, કોઈ જ પણ આ કેસની કાર્યવાહીમાં પૂછપરછની જરૂર પડે તો હાજર રહેવું, તેમજ બધા નીતિ નિયમોનું પાલન કરવું, પરંતુ 2 શરતો આમાં મૂકવામાં આવી છે જે અગત્યની છે એ જયરાજ આહિર માટે એ છે કે તેમને કોઈ જ પણ સબૂત પુરાવા સાથે છેડછાડ કરવાની નથી અને તેમજ કોઈ જ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ જ પણ જાતનું નિવેદન આપવાનું નથી। આ સમગ્ર બાબતમાં સમાજો એકઠા થઈ ગયા હતા। કોળી સમાજના આગેવાનો છે તે સીએમ સુધી પહોંચી ગયા હતા। નવનીત બાલદિયા એ પણ પૂરેપૂરી કોશિશ કરી હતી, વાંધા અરજી લઈને કોર્ટમાં પહોંચી ગયા હતા કે જયરાજ આહિરને જામીન ન મળે, પરંતુ હવે જયરાજ આહિરને જામીન મળી ગયા છે અને તેમજ આ આધીન શરતો ઉપર તેમને જામીન મળ્યા છે। સૌપ્રથમ એક ક્લિપ તમને બતાવીશું જેમાં જયરાજ આહિર છે તેમના વકીલ છે આ શરતો કહી રહ્યા છે। સૌપ્રથમ તે નિવેદન સાંભળો। ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી। એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે। એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે। જયરાજ આહિરના વકીલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ શરતો આધીન જયરાજ આહિર સહિત બીજા જે 5 આરોપીઓ છે જે નાજુ કામળિયા, કાનુ કામળિયા, દાદુ ઉર્ફે દિનેશ સોલંકી, આ બધા જને જામીન અરજી છે તેમની એ મંજૂર કરવામાં આવી છે। તે જેલ બહાર આજ સાંજ સુધીમાં આવી શકે છે, પરંતુ હવે સવાલ 2 કે આમાં નવનીત બાલદિયા હવે શું કરશે, કારણ કે હવે નવનીત બાલદિયાનો એક્શન મોડ ચાલુ થાય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે તેમની લીગલ ટીમ છે તે આ કેસને હાઈકોર્ટ સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે। ગઈકાલે નવનીત બાલદિયાએ પણ કહ્યું હતું કે જો અહીંયાથી જામીન મળશે તો હાઈકોર્ટ સુધી જવામાં આવશે। આખા કેસમાં જયરાજ આહિરનો કોઈ કહી શકાય કે નિવેદન કે તેમનો કોઈ પક્ષ સામે નથી આવ્યો।
એટલે હવે જોવું રહ્યું કે તેમની ઉપર જે આ ડાઘ લાગ્યા છે તે કઈ રીતે વાળે છે કે તેમને કઈ રીતે જોવે છે. જયરાજ આહિરના આ સમગ્ર બાબતે શું પગલાં રહેશે અને નવનીત બાલદિયા જો આ સમગ્ર બાબતે હાઈકોર્ટમાં જશે તો હાઈકોર્ટમાં શું થશે, આ બધી જ ચર્ચાઓ હાલ વેગવાન બની છે. પરંતુ આ સમગ્ર જે બગદાણા બવાલ બન્યા છે તેના હર એક અપડેટ અમે તમને પહેલા પણ આપતા રહ્યા છીએ ને હજી પણ આ અપડેટ જોવા માટે ગુજરાત તક જોતા રહો. અને જો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. અને તેમજ જો તમે અમારી ચેનલને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરી દો. ધન્યવાદ.